ભારત વર્ષની આ પવિત્ર ભૂમિમાં એક ઉમરાનો આગવો સંસ્કાર રહ્યો છે, પરિવારનો એક આગવો પ્રેમ રહ્યો છે અને પરિવારના પ્રેમનો એક અદ્ભુત જો દાખલો આપણે જોવો હોય તો જીયાપર ગામની આ ભૂમિમાં આપણને આ પોકાર પરિવારની અંદર દેખાઈ રહ્યો છે। આ સનાતન સત્ય છે હો। દરેક તમે પરિવારના ભેડા મળી અને જ્યારે નિયાણી સત્કાર સમારંભ આ શબ્દની માલિપાત જાણે અમૃત ભરેલું હોય એવું આપણને લાગે છે અને એથી વિશેષમાં પરિવારનો સ્નેહ મિલન આ બેની અંદર ચારે વેદ આવી જાય, હા 18 પુરાણ આવી જાય અને પવિત્ર ભાવ એમાં પ્રગટી જાય, એમાં કોઈ બહેમત નહીં। તો આપ સર્વ પોકાર પરિવારના ચરણમાં હું વંદન કરું છું અને જે પરિવાર પોતાની દીકરીને મહત્વ આપે, જે પરિવાર પોતાના પરિવારની માલિપા નારી શક્તિને મહત્વ આપે, હું એમ માનું છું કે અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક 100% મહેમાન થાય, એમાં કોઈ બહેમત નહીં ભલા માણસ है। આપ સર્વનો આ પવિત્ર પ્રેમ જોઈને આપણને રાજીપો થાય, અહીંયા એક ગીત ગાવાની ઈચ્છા થાય કે મારું વંદરા વનસે રૂડું, મારે વૈકુંઠમાં નથી આવવું, આર્યું એ જ મારું વૈકુંઠ છે અને આર્યું એ જ મારું સ્વર્ગ છે ભલા માણસ है। આવો પવિત્ર પ્રેમ તમે ઉભો કર્યો છે એટલે સર્વ આગેવાનો જેમને જેમણે આ શરૂઆત કરી હશે એમને પણ મારા વંદન છે। અહીંયા આપણા વચ્ચે ભાણ દાદા અને કચરા દાદાનો અસીમ આશીર્વાદનો ધોધ વરસી રહ્યો છે। માં ભગવતી ઉમિયા માતાની અસીમ કૃપા મારા તમારા વચ્ચે વરસી રહી છે અને એની અમી કૃપાના વરસાદમાં આપણે બધા સ્નાન કરીએ છીએ। અને તમને હાવ સાચું કહું, આવો પરિવારનો પ્રેમ જોઈએ ને એટલે આપણને એમ થાય કે આ યુગની અંદર સંગઠનની એક વિશેષતા છે। અત્યારે હાલનો જે વર્તમાન યુગ છે એમાં સંગઠનની એક આગવી વિશેષતા છે, એનો આગવો પાવર છે સાહેબ। એટલે આપ સર્વને હું પ્રાર્થના કરીશ કે હજુ જો કદાચ કોઈના મનના ખૂણાની માલિપા કાંઈક થોડો ઘણો જો કચરો પડ્યો હોય ને તો અંતરના ભાવથી પ્રાર્થના કરું છું કે ધર્મરૂપી હાવણી ફેરવી અને કચરો કાઢી નાખજો બાપ। કચરા દાદા જોડે આશીર્વાદ માગવો નહીં પડે, એમને મળી જાય આપણને। તમારી પાત્રતા જો પ્રગટ થઈ જશે તો અહીંયા કચરા દાદા અને ભાણ દાદા તમારા પાત્રમાં પીરવવા તૈયાર છે, પણ આપણે પાત્રતા પ્રગટ કરવી પડે ભાઈ। તો એવો પવિત્ર ભાવ છે ત્યારે ઊંચો હાથ કરી અને આપણે જોરદાર જયકારાનો નાદ કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારીએ। એટલે ભાવથી ને પ્રેમથી તમે જયકારો બોલજો, નમઃ પાર્વતી પતિ। માર બેટું સાઉન્ડમાં પતિ પતિ પતિ, હું પ્રજાપતિ પતિ પતિ। અમારા શ્યામ સાઉન્ડ માટે જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ। બહુ જૂનું સાઉન્ડ અને સમજણા અમારે કેવું ન પડે, હેલો બોલવું ન પડે। આ સમજણ જેના હૃદયમાં છે ને અમે કલાકારો દિલથી વંદન કરીએ હો, કારણ કે અમારું આયુષ વધી જાય। આ હારા સાઉન્ડમાં બોલીએ ને એટલે અહીંયા 2 વર્ષનું આયુષ વધે, ઘરે જઈએ એટલે હવા 2 વર્ષનું ઘટે। હા શું કહું, કારણ કે અહીંયાથી પ્રોગ્રામ પતાવીને જઈએ ત્યાં તો દી ઉગી ગયો હોય એટલે પછી દરવાજો ખખડાઈએ ને એટલે તરત પેલા દરવાજો ખોલે ખરા પણ હાથમાં તપેલી લઈને આવે, 2 લીટર આપો। અરે દૂધ વાળો નથી, ઘરવાળો છે યાર। હાવ સાચું તમને કહું, પણ અહીંયા તમે જયકારો ખરેખર બહુ સરસ મજાનો કર્યો છે। તમારા જયકારાને પણ મારા વંદન છે। આ એક પારિવારિક પ્રેમ છે, ઉમરાનો પ્રેમ છે અને ગામનો એક આગવો સંસ્કાર છે। અમારા ધીરુભાઈ પોકાર, અહીંયા પોકાર ની અહીંયા પોકાર, અમાર તો 2 પોકારના વચ્ચે મારો પોકાર હાલી રહ્યો છે। સાચી વાત છે ને। અને ભજનમાં આવે છે ને કે પાપ તારું પોકાર જાડેજા, એમાંય પોકાર પરિવાર તો છે। વડીલો સાચું ખોટું એ ભજન અમે રોજ ગાય, છેલ્લે અમારે ફરમાઈશ આવે પાપ તારું પોકાર, અને પાપ તો છેલ્લે જ પોકારાય, કારણ કે શરૂઆતમાં જ કોઈ પોકારતું જ નથી। એટલે અંતરના ભાવથી આપ સર્વની મોજ છે ત્યારે કઈક શબ્દના દોરને આગળ વધારું, આપ સર્વને આનંદ કરાવું એ પહેલા
બે ચાર શબ્દ રૂપી પુષ્પો તમારા સામે અર્પિત કરું, તમને મજા આવે એવા. પણ કેવો ભાવ છે એમાં? સુરા સતિયા સંત ને દાતાર ની આ ભોમ છે. કોમ છે ફાટે ભલે ફીટે નહીં પણ અલપટોળે ભાત છે. ગરવો અને સર્વો ભલો ગુજરાત તો ગુજરાત છે, ગુજરાત તો ગુજરાત છે. ગરવો અને સર્વો ભલો ગુજરાત તો ગુજરાત છે. જીયા પર રૂડ ગામમાં એ ભાણ દાદા પૂજાય છે. કચરા દાદા નો સાથ એ રણ માર્ય ચણતો જાય છે. સમરા ગણેશ સુરવીરો ના એ દાવ ખેલ્યા દાવથી. ગરવો અને સર્વો ભલો ગુજરાત તો ગુજરાત છે. મારું જીયા પર હા શાંતિ સમૃદ્ધિ તથા આનંદ લીલા લેર છે. ગાંધી અને સરદાર નો ઇતિહાસ જગ જાહેર છે. વટ વચન વિને ધર્મ છે અમીરાત છે ખમીરાત છે. ગરવો અને સર્વો ભલો ગુજરાત તો ગુજરાત છે. સંગ માતા તી તલવાર તોડતા. ઘોડે સવારી થઈ અને સમરા ગણે ધોજાવતા. એ ભાણજી દાદા અને કચરા દાદા એ સાથમાં. ગરવો અને સર્વો ભલો ગુજરાત તો ગુજરાત છે, ગુજરાત
ગુજરાત છે આ ગુજરાત આ મારું કચ્છ યુદ્ધની માલિપા સમરાગણની માલિપા એ રણ હાકલ પડે અને આપણને આજે ખાલી ફોટામાં તસવીર જોતા આપણો રુદિયો રાજી થાય કે બાણ દાદા ને કચરા દાદા જેદી ઘોડા પર સવાર થઈ સમરાગણની માલિપા દુશ્મનના દાંત ખાટા કરવા માટે થઈ આપણા ધર્મની ધજાને ટકાવવા માટે થઈ અને આપણા ઉંબરાની પરંપરાને ઉજળી કરવા માટે થઈ અને જેને સમરાગણની માલિપા પોતાના લોહી વેડ્યા છે ને આજ એના માટે થઈને આપણે ભેળા મળ્યા છીએ બાપ આ એનું પરિણામ છે એનો પ્રેમ છે વાલા એટલે મને આ શબ્દ ગમે છે ત્યારે કરવો અને સર્વો ભલો કચ્છ તો મારો રોડ કચ્છ છે કરવો અને સર્વો ભલો ગુજરાત તો ગુજરાત છે હરવાણી હાચી હોય એ તો દુકાનમાં ડૂકે જ નહીં પણ જેના પાપી પેટાળ હોય એની ભેખના દૂજે ભૂદરા એની ભેખના દૂજે ભૂદરા એની ભેખના દૂજે ભૂદરા જેની હરવાણી હાચી હોય એ તો દુકાળમાં ડૂકે નહીં પણ જેના પાપી પેટાળ હોય એની ભેખ ન દૂજે ભૂદરા મને એક વાત કહેતા આનંદ આવે કે જંગલની માલિપા આમ કઠિયારો લાકડા કાપે છે અને બે ઝાડવા વાતો કરી રહ્યા છે વાત જંગલની છે પણ કયા જંગલની એ તમારે નક્કી કરવાનું કવિની કલમ જ્યારે ઉપડે છે ત્યારે હૃદયની વાત ગમે તે રૂપકને લઈ અને તમારા સામે રજૂ કરવાની કોશિશ કરે એ જંગલમાં કઠિયારો લાકડા કાપે અને બે ઝાડવા વાતો કરે નાનું ઝાડવું મોટા ઝાડવાને કહેતું હતું દાદા એ દાદા ત્યારે દાદાએ કીધું હા કે ઓલ્યો કઠિયારો લાકડા કાપે જોવો છો એટલે વડ દાદાએ કીધું હા જોઉં છું ને તો કે તમારા હૃદયમાં કાંઈ લાઈ નથી લાગતી કે બેટા લાગે છે ને તો તમે મોટા છો એને રોકો ને હું રોકું કે હા તમે વડીલ છો એ કઠિયારો લાકડા કાપે છે એને રોકી લ્યો નહીં તો આપણે વનમાંથી રણ બની જાહું મારી તમારી નજરના સામે આપણા ભાયાતું જો કપાતા હોય તો દાદા આપણા હૃદયની માલિપા કરુણા નો પ્રગટે આપણા લોહી નો ઉકળે અને તે દી ઝાડવાય જવાબ આપ્યો સાંભળજો બેટા લોહી તો મારું ઉકળે છે કાળજું તો મારું કકડે છે પણ એ દ્રશ્યને જોયા પછી મને એમ લાગે છે કે કઠિયારાની કુહાડીમાં એટલી તાકાત નથી કે મારા તારા ભાઈઓને કાપી શકે હે કે હા ઈ નો કાપી શકે ત્યારે નાનું ઝાડવું ગોથું ખાઈ ગયું બે ત્રણ તો ગુલાટિયા મારી ગયો ને આમ આડું અવડું થઈ ગયું ને કીધું કે હે દાદા આવડી મોટી ઉંમરના થઈને જૂઠું બોલો તમને શરમ થાવી જોઈએ કેમ બેટા આ તમારી નજરના સામે આપણા ભાઈઓ કપાય છે એના કટકા થાય છે એના ભારા બંધાય છે ઈ બજારોમાં વેચાય છે હુકા ભેરા લીલાય કપાય છે દાદા આ કુહાડીની તાકાત વગર નો કપાય એની તાકાત હોય ત્યારે વડ દાદાએ કીધું બેટા ઈ તારી ભૂલ છે ઈ કુહાડીમાં તાકાત નથી કે આપણા ભાઈઓને કાપી શકે
પણ એ કુહાડીમાં હાથો છે ને ઈ આપણા વાળાનો ગુડાણો તઈ આપણા કપાય છે. એક જ મુદ્દો આજ પરિવાર આપણો ભેળો થયો છે સુરેશભાઈ, અને પરિવારની અંદર આ એક નાની વાત એટલા માટે રજૂ કરી રહ્યો છું કે જો તમે કોઈ કુહાડીના હાથા બન્યા તો હું દાવા સાથે કહું છું પહેલા તમારો પરિવાર કપાશે. માટે બને ત્યાં સુધી હાથા બનશો નહીં બાપ. એકવાર તમે એક બની જાઓ, ગંગા ને જમનાના બે પાણીને ભેડા કરો, પછી કોઈના બાપની તાકાત નથી કે એને જુદા પાડી શકે. એવો પ્રેમ જ્યારે પોકાર પરિવારમાં પ્રગટે. આજે નિયાણી સત્કાર સમારંભ છે, અહીં તમારું સ્નેહ મિલન થઈ રહ્યું છે. સ્નેહ મિલનનું કારણ જ છે કે સ્નેહથી મળો. અહીંયાની માલિપા થોડી કડવાશ હોય તો એને દૂર કરો અને મીઠા બની જાઓ. હા, દેરાણી જેઠાણી કદાચ થોડું આગુ પાછું હોય તોય જોડે બેહો. હા, હું વહુમાં કઈક આગુ પાછું હોય તોય જોડે બેહો. બને ત્યાં ઝઘડા ઓછા કરો. આ એક જ વાત છે. મુદ્દો મારો મુદ્દો મેઇન એ જ હોય કે તમે પરિવારના ભેગા રહ્યો, બાકી બધું ઓકે છે. હમણાં બગીચામાં ફરવા હું ગયેલો, એ બે બાયું ફરવા આવેલી, એક મોટી ને એક નાની. એ મોટીને બેહવું તું, નાની સાફ કરતી હતી આમ બેહવાની ખુરશી. મેં પૂછ્યું કોણ છો? એટલે પેલી સાફ કરતા કરતા કે હું દેરાણી છું અને આ મારી જેઠાણી છે. તો હું રાજી બહુ થયો. વડીલો કીધું વાહ મારી વાહ, જેઠાણી બેહવા માટે દેરાણી સાફ કરે, આ તો પવિત્રતાનો દોર છે. વાહ ભાઈ વાહ, તમને વંદન મારા. ઓલી સાફ કરતા કરતા કે ભરતભાઈ એવું કઈ છે નહીં, આજ મારો હાડલો એને પહેર્યો. અને આ બેહેત મારો હાડલો ન બગડે. અરે રે, તઈ મને એમ લાગ્યું ઘણી વાર દેખાય ને એવું હોતું નથી વાલા, અને ઘણી વાર હોય ને એવું આપણને દેખાતું નથી. આ મારી તમારી કઠણાઈ છે યાર. એક વાર તમને હું દાવા સાથે કહું છું, ઈશ્વરને પ્રાર્થના કરજો. અહીં ભાણજી દાદાને તમે એટલી પ્રાર્થના કરજો કે હે દાદા, આજ તારા નામથી અમારો પરિવાર ભેળો થયો છે ને, તો એક એકના પરિવારમાં પ્રેમ પ્રગટ કરજે અને કોઈ જુદા ન પડે ને. આટલું તો તમે માગી જ લેજો. આટલું માગો એટલે આમાં બધું આવી જાય. અને આ તમે જો આ જે પોકાર પરિવાર ભેગો થયો છે, આ પ્રોગ્રામ કર્યો છે, હવે એનું પરિણામ શું આવે એ તમને કહું. તમને એનું ફળ શું મળે. તમે આ 2 કે 3 દિનો કાર્યક્રમ પતી જાય પછી હવન ઘીરે તો જવાના આપણે, પણ ગયા પછી ધ્યાનથી સાંભળજો. આ મુદ્દો છે. આખી રાત હું બોલું એ તમે કાંઈ યાદ ન રાખો તો હાલશે, પણ હાલ હું જે બોલું છે 2 કડી ખાલી યાદ રાખજો. આ પ્રોગ્રામ પતાવ્યા પછી એનું ફળ શું? તમે ઘેરે જાઓ, ઘેરે ગયા પછી બીજો દી ઉગે, નાઈ ધોઈને તૈયાર થાઓ, ઘરની બહાર આવો, તમારો પાડોશી હારી ગાડી લાવે અને જોઈને તમારા હૃદયમાં એમ થાય કે વાહ પાડોશી વાહ, તમે ગાડી લાયા, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, ભગવાન તમને ઘણું આપે. આવો ભાવ જો તમારા હૃદયમાં પ્રગટ થાય તો માની લો કે આજના પ્રોગ્રામનું ફળ તમને મળી ચૂક્યું છે. તમે નિર્મળતાના દોરમાં બંધાઈ ગયા છો. હા, તમારા ભાઈને જો તમે આમ પ્રગતિના દોરમાં જોવો એટલે તમે રાજી થઈ જાઓ. અમુક જગ્યાએ મેં જોયું છે, એક શેઠા માટે થઈને માથા ઉડાડી દે. અલા, એક શેઠો જવા દે, નહીં લઈ જવાનો તું હારે. પણ ભાઈઓ ભેગા રહ્યો. રાવણે પોતાના ભાઈ રાખ્યો નહોતો, કાઢી મૂક્યો તો. ખાલી એટલું જ યાદ રાખજો, પોતાના ભાઈને જોડે ન રાખ્યો, કાઢી મૂક્યો, તો એ લંકાના રણ મેદાનમાં એનું મૃત્યુનું કારણ પણ એ જ બન્યો હતો. તો આપણે એટલું તો વિચારવું જોઈએ કે મારા ભાઈને હું કાયમના માટે ભેગો રાખે. અને મુદ્દો બીજો, હા હું બહુ કોઈ દી ભાગતા નહીં. એ ખાલી ઝઘડા બંધ કરો એટલે આદમી દોડહો ફરજ જીવે. હા સાચું. હા હું વહુના ઝઘડા ખાલી બંધ થઈ જાય, આદમીનું આયુષ વધી જાય. કારણ કે લોચો શું પડે, હા હું વહુ બાજે એટલે આદમી લોચો શું પડે. બાનું ઉપરારું લે તો કે માવડિયો, અને વહુનું ઉપરારું લે તો કે વહુ ઘેલો. બાપડો આદમી જાય તો જાય ક્યાં. એટલે દરેકને મારી એવી પ્રાર્થના છે, હું તો તમને હસાડવાનો જ છું, આનંદ જ કરાવવાનો છું. અને કાંઈક ઇતિહાસની સાહિત્યની વાતો કરીએ. અને પણ પાછું ટાઈમિંગનું બોલવું હો, નહીં તો આવો માહોલ ભારીને પાછો પ્રજાપતિને બ્રેક નથી. નહીં તો કોક પછી કાલ વાતો કરે, પેલું કુંભાર આવ્યો તો ચોટી જ પડે, ઉખડ્યો જ નહીં. હા, એક જગ્યાએ તો હું પ્રોગ્રામમાં હું ગયેલો ને, ત્યાં આવું મસ્ત માહોલ. મેં કીધું સુરેશભાઈ જલ્દી માઇક મને આપો, 2 હતા વેદ જમાઈ દેવું. હું તો બેઠો ને ચાલુ કરી, મિત્રો
તમે બધા રેડી છો? આગલી લાઈન વાળા કે 4 વાગ્યાના રેડી છે. એટલે હું પ્રોગ્રામમાં કહેતો તો ની કોથળીઓમાં કહેતા હતા. તઈ મને એમ થયું કરે રે હવે આ ખેતરમાં વાવવું શું? અમે ઘણી વાર ગોથે ચડી જાય. આ બાદ તો કોથળીનું કોઈ રિવાજ જ નહીં. વડીલો સાચું ખોટું? બિલકુલ નહીં. એજ્યુકેટેડ માણસો છે, એમાં કોથળી હોય? એમાં તો સુધરેલું હોય. હવે તમે શું સમજો છો? હવે તો બાજરીનો રોટલો હોશિયાર થઈ ગયો, પીઝા બની ગયો. તો કોથળીએ ભણી ગણીને હોશિયાર બની ગઈ, તે બોટલ બની ગઈ. હા, એક બાપ હતો ને એના છોકરાને કહ્યું, બેટા કોઈ દારૂ પીતા હોય તો અહીંયા ઊભું નહીં રહેવાનું. એનો છોકરો કે તો અહીંયા બેસી જવાનું. તો બે હરખા હતા. તો અહીંયા પણ એમ થયું વાહ વાહ, ભગવાને જોડી બનાવી.